રાધનપુર શ્રી વડિયા રામપરિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાપરિયા હનુમાનજી મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરાયો। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મહેસાણા હાઈવે પર આવેલા રાપરિયા હનુમાનજી મંદિર ખાતે મંદિરની શિખર પ્રતિષ્ઠા મહોત્સવ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરાયો। વડિયાની ધીકીતરામાં વડિયા રામાનંદી સાધુ સમાજના ઇષ્ટદેવ શ્રી રાપરિયા હનુમાનજી દાદાના ધામમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે। ત્યારે દાદાના ધામમાં જ મંદિરની શિખર પ્રતિષ્ઠા અને વિવિધ દેવી દેવતાઓની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। ત્યારે આજે પ્રથમ દિવસે જ ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને રામાનંદી સાધુ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ દાદાના ધામમાં ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। રાધનપુર રાપરિયા હનુમાનજી મંદિરે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંદર સંતવાણી ભજન ભોજન અને શોભાયાત્રા સહિતના અલગ દિવસે અલગ ભવ્ય કાર્યક્રમ યોજાશે। શ્રી રાપરિયા હનુમાનજી શિખર પ્રતિષ્ઠા અને મંદિરોની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ફાગણ વદ આઠમને શનિવારથી ફાગણ દર્શમને સોમવાર સુધી ભવ્ય કાર્યક્રમની ત્રિદિવસીય અંદર સરસ મજાનું આયોજન વડિયા રામાનંદી સાધુ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે। જેમાં મુખ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યજમાન ચંદુલાલ બી સાધુ અને પ્રતિષ્ઠાના આચાર્ય શાસ્ત્રી હરેશભાઈ ચંદુલાલ પંડ્યા અને શ્રી રાપરિયા હનુમાનજી મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારના 21 લાખના દાતા અખિલ ભારતીય વૈષ્ણવ વૈરાગી પરિષદ સહિત આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ સંતો અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે। अंदर मेन हाईवे ऊपर हनुमानदादा रापरिया हनुमानदादाનું પ્રખ્યાત મંદિર છે। એનો જીર્ણોદ્ધારનો કાર્યક્રમ છે શિખર પ્રતિષ્ઠા અને અન્ય દેવી દેવતા 20 મંદિર છે એની પણ પ્રાણ પ્રતિષ્ઠા છે। અને આનાથી લોકોને ધાર્મિક વાતાવરણ ખૂબ મોટું ઊભું થયું છે। દાદા પ્રત્યે ખૂબ મોટી રાધનપુરની પ્રજાને ખૂબ મોટી આસ્થા છે। એ આસ્થાને પરિપૂર્ણ કરવા માટેનો અમારી સમાજનો પૂરેપૂરો પ્રયત્ન છે। અને 3 દિવસ આજે 22 તારીખ 23 તારીખે સાંજે કાલે શોભાયાત્રા છે, સવારે સાંજે સંતવાણી છે અને પ્રથમ દિવસે 24 તારીખે પૂર્ણાવતી છે, ભગવાનની પ્રતિષ્ઠા થશે। એ રીતનો આ કાર્યક્રમ રાખેલો છે અને આખા સમાજે રામાનંદી સાધુ સમાજે રાખેલો કાર્યક્રમ છે। હા, અમે ફેસ 1 નું જે કામ અમારે નક્કી કરેલું હતું અંદાજે લગભગ 5 કરોડનું કામ પૂરું થયું છે। હવે એટલા જ બજેટમાં અમે ફેસ 2 નું કામ કરવાના છીએ। એની અંદર સમાજને ઉપયોગી મોટા હોલ છે, રૂમો છે, બાળકોને ભણવાની વ્યવસ્થા, સ્કૂલની વ્યવસ્થા, એ બધું અમારા પ્લાનમાં છે। ધીરે ધીરે આગળ જતા વિકાસ કરી અને બધી સમાજને વધારે સગવડ અને બાળકો આગળ વધે અને શિક્ષણની રીતે પણ આગળ વધે એવો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ। મારું નામ ચંદુભાઈ ભગવાનદાસ સાધુ, પ્રમુખની જવાબદારી છે।